ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ 2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું કર્યું ભૂમિપૂજન, તો નારણપુરા વોર્ડમાં પતંગ ચગાવવાનો માણ્યો આનંદ. ગાંધીનગર પતંગ મહોત્સવ 2026નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેન્ટ્રલ વિસ્ટા ખાતે પતંગ ચગાવી નગરજનોને લાડુ અને ચીકીનું વિતરણ કરી મકર સંક્રાંતિના પાવન પર્વની મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ. ગુજરાતમાં જામ્યું આકાશી યુદ્ધ. રાજ્યભરમાં પતંગ રસિકો વહેલી સવારથી જ પતંગ ચગાવવાનો માણી રહ્યા છે આનંદ, તો બપોરે ઊંધિયું, જલેબી, લાડુ અને ચીકીની માણી લિજ્જત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉત્સવમાં થયા સહભાગી. કહ્યું, પોંગલ એ પ્રકૃતિ અને સમાજ વચ્ચે સૌહાર્દ તેમજ સંતુલન જાળવી રાખતું પર્વ. પ્રધાનમંત્રીએ પૂજા અર્ચના કરી પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલ પ્રસાદને કર્યો ગ્રહણ. વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત. વેપાર, સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને દુર્લભ ખનિજો ઉપર થઈ ચર્ચા. નક્સલ મુક્ત ભારત અંતર્ગત મળી મોટી સફળતા. છત્તીસગઢના સુકમા જિલ્લામાં 29 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ. નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડી સમાજની મુખ્યધારામાં ભળવાનો કર્યો નિર્ણય. સપ્તાહના ત્રીજા કારોબારમાં ભારતીય શેર બજારમાં જોવા મળ્યું વેચવાલીનું દબાણ. સેન્સેક્સમાં 244 અને નિફ્ટીમાં 66 અંકનો ઘટાડો. આઈટી, એફએમસીજી અને ઓટો સેક્ટર્સે કર્યું ઘટાડાનું નેતૃત્વ, તો સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે બીજી વન ડે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ. 23 રન બનાવીને વિરાટ કોહલી થયા આઉટ.